હેલો એવરીવન, હું તહસીન કાદરીને આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ડિપ્લોમા એની અંદર સબ્જેક્ટ ફિઝિક્સ. એની અંદર યુનિટ 3 જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર એટલે કે પદાર્થના સામાન્ય ગુણધર્મો. પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી, જો યુનિટ 3 છે એનું નામ જ એવું છે જનરલ પ્રોપર્ટીઝ ઓફ મેટર, બરાબર, પદાર્થના સામાન્ય ગુણધર્મો. તો આની અંદર આપણે સૌ પ્રથમ સ્ટાર્ટિંગમાં જે વાત કરી, પ્રીવિયસ લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં જે વાત કરીએ ઇલાસ્ટિસિટીની વાત કરી, બરાબર. ઓકે, ઇલાસ્ટિસિટી એટલે પુનઃસ્થાપકતા, બરાબર. તો એના મોલિક્યુલ્સ કહેવાય, એનું બંધારણ કેવું હોય, પદાર્થ છે એ ઘન, પ્રવાહી અને વાયુ ત્રણ સ્વરૂપમાં હોય, બરાબર. તો એની જે સ્થિતિસ્થાપકતા છે એના આધારે એની અંદર 4 પ્રકારના સ્થિતિસ્થાપક અંકો આવે છે, બરાબર. પ્રતાન, એની અંદર સ્ટ્રેસ અને સ્ટ્રેઇનની વાત કરીએ આપણે, એને એકોર્ડિંગ ટુ જેના સ્થિતિસ્થાપક અંકો હતા, બરાબર. યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, મોડ્યુલસ ઓફ રિજિડિટી, પોઇસન રેશિયો, સિગ્મા, બરાબર. તો આ બધી વાત આપણે કરી સ્થિતિસ્થાપકતાની અંદર. પછી આપણે વાત કરીએ સરફેસ ટેન્શનની એટલે કે પૃષ્ઠતાણની, બરાબર. તો પૃષ્ઠતાણમાં પણ આપણે ઘણું બધું જોઈ ગયા, બરાબર. પૃષ્ઠતાણ કોને કહેવાય, એના પ્રકારો હોય, પછી એની અંદર કોહેસિવ ફોર્સ, એડેસિવ ફોર્સ, એ બધું જોઈ ગયા. પછી કેપેલરીવાળો પ્રેક્ટિકલ જે આખો આવે છે એ જોઈ ગયા. કેપેલરી રાઇઝવાળો કોઈ પણ પ્રવાહી માટે તમારે જો એનું સરફેસ ટેન્શન એટલે કે પૃષ્ઠતાણ ફાઇન્ડ કરવું હોય લેબોરેટરીની અંદર તો કઈ રીતે કરી શકાય એ પણ આપણે જોઈ ગયા. દેન હવે આપણે વાત કરીશું એનો એક અગત્યનો ગુણધર્મ છે પ્રવાહીનો વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા, બરાબર. વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા. તો હવે 3.9 ની અંદર આપણે વાત કરીશું વિસ્કોસિટીની. એની અંદર વાત કરીશું ફ્લુઇડ ફ્રિક્શન એટલે કે પ્રવાહી ઘર્ષણની, બરાબર. પછી વિસ્કસ ફોર્સ એટલે કે સ્નિગ્ધતા બળ. પછી ડેફિનેશન ઓફ વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતાની વ્યાખ્યા. દેન વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે વેગ પ્રચલન, બરાબર. ગુજરાતીમાં એને કહેવાય વેગ પ્રચલન. ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, ન્યૂટને સ્નિગ્ધતા માટે જે નિયમ આપ્યા એની વાત કરીશું. એક જ નિયમ છે, સિમ્પલ છે, બરાબર. અને કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી એન્ડ એસઆઈ યુનિટ્સ, બરાબર. કે વિસ્કોસિટીનો જે અચળાંક આવે છે એ સ્નિગ્ધતા ગુણાંક અને એનો એસઆઈ એકમની વાત કરીશું. ઓકે, તો લેટ સ્ટાર્ટ વિસ્કોસિટી. હવે સ્નિગ્ધતા એટલે સિમ્પલમાં તમને સમજાવું તો આપણે ઘણી વખત જોયું હશે કે ભાઈ પાણી છે, કેરોસીન છે, મધ છે, એવા બધા અલગ અલગ લિક્વિડ છે, બરાબર. તો કોઈ ઘટ્ટ છે, કોઈ પાતળું છે. પાણી છે સૌથી પાતળું લિક્વિડ છે, બરાબર. તમે ઢોળો તો તરત રેડાઈ જાય, ઢોળાઈ જાય. બટ મધ છે એ થોડું જાડું હોય છે, તો એનું જે જાડાપણું છે એને જ કહેવાય છે એની વિસ્કોસિટી, બરાબર. એના જે લેયર્સ હોય છે, 2 લેયર વચ્ચેનું જે આખું એકદમ ઘટ્ટ જે બને છે, બરાબર, એને જ કહેવાય છે એની વિસ્કોસિટી. તો જોઈએ, ધ લિક્વિડ લાઇક વોટર એન્ડ કેરોસીન ફ્લો ઇઝીલી while the liquid like honey and castor oil cannot flow easily, બરાબર. તમે જોયું હશે સિમ્પલ, પાણી અને કેરોસીન છે, કેરોસીન સૌથી પાતળું છે, બરાબર, પાણી કરતાં પણ. તો પાણી અને કેરોસીન છે એ ઇઝીલી પ્રસરણ પામે છે અને ઇઝીલી ફ્લો થાય છે. જ્યારે તમે જોયું હશે કે મધ અને કેસ્ટ્રોલ ઓઇલ છે, બરાબર, એ ઇઝીલી ફ્લો થતા નથી. We know that the maintain fluid flow with constant speed, no pressure is required, but this is not found in really, બરાબર. આપણે એવું જોઈએ છીએ કે કોઈ એને પ્રેશર આપવામાં આવતું નથી, છતાં જે પાણી તમે ઢોળ્યું તો એના હાથે જ ફ્લો થાય છે, બરાબર. બટ ખરેખર એવું નથી હોતું, એની અંદર અમુક ફોર્સ હોય કે જેના હિસાબે એ ફ્લો થાય છે, બરાબર. We need some pressure difference to maintain the fluid flow with constant speed, બરાબર. કોન્સ્ટન્ટ સ્પીડે તમારે જો કોઈ ફ્લોને આગળ વધારવો હોય તો એની માટે તમારે અમુક પ્રેશર ડિફરન્સ જોવે કે ભાઈ આ સાઈડ પ્રેશર વધારે છે તો જ ઓલી બાજુ જે લિક્વિડ છે એ ફ્લો થશે, બરાબર, એનું પ્રસરણ પામશે. This means that there must be some force opposing the motion of fluid. This force is due to viscosity, બરાબર. એનો મતલબ શું કે જો તમારે પ્રવાહીને પ્રસરણ પામવા માટે સતત પ્રેશર આપવું પડતું, મતલબ કે એને ધક્કો મારવો પડતો હોય, તો એવું હોય કે જે પ્રવાહી પ્રસરણ પામે છે એની મોશનને કોઈ ઓપોઝ કરતું હોય, બરાબર, કોઈ એનો વિરોધ કરતું એવું બળ હશે, તો એ છે પ્રવાહીની પોતાની શાંતતા, બરાબર, શાંતતા અથવા તો સ્નિગ્ધતા, બરાબર. તો સ્નિગ્ધતા છે એ
મટીરિયલનો પોતાનો ગુણધર્મ છે અને એ એના ફ્લોને રોકવા માટેનું ઓપોઝિશન ફોર્સ છે, બરાબર. એના ફ્લોને રોકે છે. જેની સ્નિગ્ધતા વધારે એનો ફ્લો ઓછો થાય, એટલે કે મધ છે એ ઓછું પ્રસરણ પામે અને પાણી અને કેરોસીન છે એ વધારે પ્રસરણ પામે, કેમ કે એની સ્નિગ્ધતા ઓછી છે. ઓકે, તો આઈ થિંક કે તમને સ્નિગ્ધતા વિશે થોડુંક ડીપ સમજાઈ ગયું છે. ઓકે, હવે વાત કરીએ ફ્લુઇડ ફ્રિક્શનની, એટલે કે પ્રવાહી ઘર્ષણની, બરાબર. વેન solid object moves on a surface, friction force means into play to resist motion, બરાબર. ઘર્ષણ બળ આપણે કોને કહીએ કે ધારો કે કોઈ ઘન પદાર્થ છે એને તમે કોઈ સપાટી ઉપર ધકેલો છો અથવા ધક્કો મારો છો, તો ઘન પદાર્થ અને એ સપાટી વચ્ચે ઘર્ષણ બળ લાગે છે, જેથી કરીને શું થાય છે, એનો જે વેગ છે, એની જે ગતિ છે એનો ઓપોઝ કરે છે. એ ઘર્ષણ બળ જે છે એનો ઓપોઝ કરે છે, એને ઊભા રાખવાની ટ્રાય કરે છે, બરાબર. જેમ કે સાયકલની બ્રેક છે તો એ ઘર્ષણ બળનું મસ્ત એકદમ સરસ એક્ઝામ્પલ છે. તમે બ્રેક મારો છો એટલે એ વ્હીલને ઘર્ષણ આપે અને તમારી સાયકલને છે એ સ્ટોપ કરી દે છે, બરાબર. તો ફ્રિક્શન ફોર્સ એ એવું ફોર્સ છે કે જે મોશનને ઓપોઝ કરે છે, બરાબર. Some way when fluid flows in laminar flow, that is in layer which do not mix liquid, friction force comes into play, બરાબર. લેમિનાર ફ્લો એટલે શું કે તમે ક્યારેક જોયું હશે કે તેલના ડબ્બામાંથી તેલ બરણીમાં ઠલવતા હોય ત્યારે જેનો ફ્લો હોય એકદમ કોન્સ્ટન્ટ અને ટ્રાન્સપરન્ટ ફ્લો તમને દેખાય, તો એવા ફ્લોને લેમિનાર ફ્લો કહેવાય, બરાબર. તો ફ્રિક્શન છે એ લિક્વિડના બે લેયર વચ્ચે પણ હોય છે, બરાબર, બટ ઓછું હોય છે. તમે અહીંયા જોઈ શકો છો સ્ક્રીન ઉપર 4 ઇમેજો દેખાડી છે, બરાબર. આ ચારેયમાં તમે જે જોવો છો એ લેમિનાર ફ્લો છે, એકદમ ટ્રાન્સપરન્ટ અને કોન્સ્ટન્ટ એની જે ધાર થતી હોય એ થાય, બરાબર. તો આવા ફ્લોને લેમિનાર ફ્લો કહેવાય છે. ઓકે, તો લેમિનાર ફ્લોમાં પણ લિક્વિડના જે લેયર હોય એની વચ્ચેનું જે ફોર્સ હોય છે એ કોન્સ્ટન્ટલી એવી રીતે મેન્ટેન થયેલું હોય કે ફ્લો છે કોન્સ્ટન્ટ રહે છે, બરાબર. In a laminar flow, any two consecutive layers of liquid have relative velocity between them, બરાબર. બે લેયર વચ્ચે રિલેટિવ વેલોસિટી હોય છે, બરાબર. દરેક જે લેયર હોય છે એની વેલોસિટી સેમ હોતી નથી. સૌથી ઉપરનું લેયર હોય એની વેલોસિટી સૌથી વધારે હોય છે, પછી એની કરતાં થોડીક ઓછી હોય, પછી એની કરતાં થોડીક ઓછી, અને સરફેસ સાથે જે લેયર છે એની વેલોસિટી સૌથી ઓછી હોય છે. As a result, a resistive force is produced tangentially at the surface of layer in constant. This internal force of friction is called viscous force, બરાબર. સ્નિગ્ધતા બળ કહેવાય છે. આ જે બળ ઉત્પન્ન થાય છે, બરાબર, this internal force of friction કે બે લેયર વચ્ચે જે ઘર્ષણ ઉત્પન્ન થાય છે એને કહેવાય સ્નિગ્ધતા બળ, બરાબર. તો આ થઈ ગયું લેમિનાર ફ્લો, બરાબર. હવે વાત કરીએ વિસ્કસ ફોર્સ એટલે કે સ્નિગ્ધતા બળની વ્યાખ્યાની વાત કરી લઈએ. ધીસ ફોર્સ ઇઝ એપ્લિકેબલ વેન ફ્લુઇડ હેઝ લેમિનાર ફ્લો, કે જ્યાં લેમિનાર ફ્લો હોય ત્યાં જ આ એપ્લિકેબલ છે. દેટ ઇઝ લિક્વિડ ફ્લો ઇન અ લેયર્સ, ધ ઇન્ટરનલ ફોર્સ ઓફ ફ્રિક્શન બિટવીન લેયર ઓફ ફ્લુઇડ ઇઝ કોલ્ડ વિસ્કસ ફોર્સ, બરાબર. વન્સ અગેન હજી એકવાર વાત કરી લઈએ. દેટ liquid flows in layer, the internal force of friction between layers of fluid is called viscous force. It is the property of liquid, બરાબર. ફ્લુઇડ જે ફ્લુઇડ છે એની પોતાની પ્રોપર્ટી છે અને એ એની જાત ઉપર ડિપેન્ડ કરે છે કે એની અંદર વિસ્કસ ફોર્સ કેટલું હશે. ઓકે, ધેન ડેફિનેશન ઓફ વિસ્કોસિટી. વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતાની વ્યાખ્યા, બરાબર. સ્નિગ્ધતાની વ્યાખ્યા શું છે? ધ પ્રોપર્ટી ઓફ ફ્લુઇડ ડ્યુ ટુ which relative motion between two consecutive layers is opposed is known as a viscosity of the liquid, બરાબર. કે પદાર્થની પોતાનો એવો ગુણધર્મ કે જેના કારણે બે ક્રમિક સ્તરો વચ્ચેનો વેગ છે એ એનો વિરોધ થાય, બરાબર. બે ક્રમિક સ્તરોનો જે વેગ છે, રિલેટિવ મોશન છે, એનો ઓપોઝ કરે, એને રોકતું જે છે, બરાબર, એને કહેવાય છે સ્નિગ્ધતા. velocity of fluid, બરાબર, is known as a viscosity of fluid. Viscosity of fluid. This is the reason why milk in cup comes to rest after some time after it has been stirred. એટલે કે એની સ્નિગ્ધતા છે એ જ એનું રીઝન છે કે તમે દૂધને એક ફેરી હલાવો છો, બરાબર, પછી થોડા સમય પછી જો તો એ કંઈ ફરિયાદ ન કરે, સ્ટોપ થઈ જાય. શું કામ? કેમ કે એની અંદર ફોર્સ છે એ એના મોશનને સ્ટોપ કરે છે,
બરાબર, એના મોશનને સ્ટોપ કરે છે, એટલે કે એને સ્થિર કરવાની ટ્રાય કરે છે. ક્લિયર? તો આ થઈ ગયું ડેફિનેશન ઓફ વિસ્કોસિટી. ધેન વિસ્કોસિટી ગ્રેડિયન્ટ એટલે કે વેલોસિટી ગ્રેડિયન્ટ. બરાબર, વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે શું કે વેગ પ્રચલન, ગુજરાતીમાં કહેવાય ને વેગ પ્રચલન. વેલોસિટી ગ્રેડિયન્ટ એટલે કે પ્રવાહી છે, ધારો કે તમને એક આકૃતિમાં દર્શાવેલું છે પ્રવાહી છે, બરાબર, એક પ્રવાહી છે જેને પ્રસરણ પામે છે, તો એનું સૌથી નીચેનું સ્તર અહીંયા છે, પછી એક સ્તર અહીંયા છે, પછી એક અહીંયા, આવી રીતના જે લિક્વિડ છે એના લેયર્સ બનેલા હોય. સૌથી ઉપરનું લિક્વિડ હોય, સૌથી ઉપરનું જે લેયર છે એની વેલોસિટી સૌથી વધારે છે રિલેટિવલી, એની પછીનું જે લેયર છે એની ઓછી હશે, પછીનું જે હશે એની કરતાં ઓછી હશે, અને જમીન સાથેનું જે લેયર છે એ સૌથી ઓછું હશે. બરાબર, નીચે જે સપાટી, જે છેલ્લી સપાટી છે એનું સાવ ઓછું હશે, સૌથી ઉપરનું છે એનું સૌથી વધારે વેગ હશે. ક્લિયર? તો વેલોસિટી ગ્રેડિયન્ટ શું છે? આ બે વચ્ચેનું અંતર જો ડી હોય, બરાબર, તો V2 - V1 અપોન ડીને વેલોસિટી ગ્રેડિયન્ટ કહેવાય. એની ડેફિનેશન એવી છે કે યુનિટ ડિસ્ટન્સના જે બે લેયર હોય, બે કન્ઝિક્યુટિવ લેયર વચ્ચે જો ડિસ્ટન્સ ડી હોય અને બંનેની વેલોસિટી V1 અને V2 હોય, તો V2 - V1 અપોન ડીને વેલોસિટી ગ્રેડિયન્ટ કહેવાય. જો અહીંયા છે એની ડેફિનેશન. The difference in velocity of two adjacent layers of unit distance from each other in the laminar flow of a liquid is called velocity gradient. બરાબર, કે લેમિનાર ફ્લોની અંદર બે સ્તરો વચ્ચેના વેગના એકમ અંતર દીઠ રહેલા વેગના સ્તરોના વેગના તફાવતને વેગ પ્રચલન કહે છે. ક્લિયર? As shown in figure 3.15, difference in velocity of two layers having separation d is V2 - V1. So velocity gradient is, તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયાનો વેલોસિટી છે V2 છે, અહીંયા છે એ V1 છે, અને બે વચ્ચેનું અંતર જો આપણે d લઈએ જેનું વેલોસિટી ગ્રેડિયન્ટ થાય V2 - V1 અપોન d. In case of laminar flow, velocity gradient is constant for all layer. બરાબર, દરેક સ્તર માટે જે વેલોસિટી ગ્રેડિયન્ટ છે એ કોન્સ્ટન્ટ થશે. પહેલા બે સ્તર હોય એનું V2 - V1 લ્યો, બીજા બે સ્તર હોય એનું V2 - તો એ કોન્સ્ટન્ટ જ આવશે. બરાબર, તો લેમિનાર ફ્લો હોય તો ત્યાં એની માટે કોન્સ્ટન્ટ આવશે. ઇટ્સ SI યુનિટ ઇઝ સેકન્ડ ઇન્વર્સ. બરાબર, કઈ રીતે સેકન્ડ ઇન્વર્સ? તો વેલોસિટી ગ્રેડિયન્ટ છે V2 - V1, તો વેલોસિટીનું યુનિટ શું થાય? મીટર પર સેકન્ડ અપોન ડિસ્ટન્સ સેટ. તો ડિસ્ટન્સનો યુનિટ છે મીટર, તો મીટર કેન્સલ, 1 upon second એટલે કે સેકન્ડ ઇન્વર્સ. ક્લિયર? તો વેલોસિટી ગ્રેડિયન્ટ છે એનો યુનિટ થશે સેકન્ડ ઇન્વર્સ. ઓકે, ધેન આપણે જોઈ ગયા ઇમેજ 3.15. ઓકે, ધેન ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી. ન્યૂટને વિસ્કોસિટી માટે લો આપ્યો. બરાબર, એને કહેવાય છે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી, સ્નિગ્ધતા માટેનો ન્યૂટનનો નિયમ. બરાબર, ધીસ લો ઇઝ ફોર સ્ટ્રીમલાઇન ફ્લો ઓફ ફ્લુઇડ. બરાબર, કોઈ પણ પ્રવાહી છે કે જેની અંદર લેમિનાર ફ્લો એટલે કે આવો ફ્લો થતો હોય, તમને એકદમ શાંત રીતે વહન થતું હોય, એમાં તમે આ નિયમ લગાડી શકો છો. બરાબર, એકોર્ડિંગ ટુ ન્યૂટન્સ એક્સપેરિમેન્ટ, વિસ્કસ ફોર્સ ડિપેન્ડ ઓન ફોલોઈંગ ફેક્ટર્સ. બરાબર, જે સ્નિગ્ધતા બળ છે એ નીચેના ફેક્ટર ઉપર આધાર રાખે છે. કયું? તો એક તો વિસ્કસ ફોર્સ ઇઝ પ્રોપોર્શનલ ટુ A, વેર A ઇઝ અ એરિયા ઓફ સરફેસ. એક એ લિક્વિડના સરફેસ એરિયા ઉપર ના ડિરેક્ટલી પ્રપોર્શનમાં હોય છે, સમપ્રમાણમાં હોય છે. ને બીજું વેલોસિટી ગ્રેડિયન્ટના સમપ્રમાણમાં હોય છે. જે વિસ્કસ ફોર્સ છે એ વેલોસિટી ગ્રેડિયન્ટના સમપ્રમાણમાં હોય છે. મીન્સ F ઇઝ પ્રોપોર્શનલ ટુ V2 - V1 અપોન D, વેલોસિટી ગ્રેડિયન્ટ. બરાબર, આને વેલોસિટી ગ્રેડિયન્ટ કહીએ છીએ. તો હવે બંનેને ભેગા લખીએ તો શું થશે? F is proportional to A V2 - V1 upon D થાય. બરાબર, આ પ્રપોર્શનાલિટી સાઇન રિમૂવ કરો તો વચ્ચે કોન્સ્ટન્ટ આવશે, એ કોન્સ્ટન્ટને કહીએ છીએ આપણે ઈટા. એટલે થશે F ઇઝ ઇક્વલ ટુ ઈટા ઇન્ટુ A V2 - V1 upon D, અને ઇક્વેશન નંબર 1 આપીએ છીએ. તો આ થઈ ગયું વિસ્કસ ફોર્સનું સૂત્ર. બરાબર,
સ્નિગ્ધતા બળનું સૂત્ર છે F ઇઝ ઇક્વલ ટુ ઇટા એ V2 માઇનસ V1 અપોન ડી. બરાબર. કઈ રીતે? તો કે ન્યૂટને કીધું કે ભાઈ એ સરફેસ એરિયાના ડિરેક્ટલી પ્રપોર્શનમાં છે અને વેલોસિટી ગ્રેડિયન્ટના ડિરેક્ટલી પ્રપોર્શનમાં છે. પ્રપોર્શનાલિટી રિમૂવ કરો એટલે કોન્સ્ટન્ટ આવે છે. કોન્સ્ટન્ટને કહીએ છીએ આપણે ઇટા. તો ઇટા શું છે? ઇટા છે ઇઝ કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. બરાબર. સ્નિગ્ધતાનો ગુણાંક, સ્નિગ્ધતા ગુણાંક કહેવાય છે ઇટાને. ડિપેન્ડ્સ ઓન ધ ટાઈપ ઓફ ફ્લુઇડ, કે ફ્લુઇડનો જે પ્રકાર છે, લિક્વિડનો જે પ્રકાર છે એની ઉપર, એન્ડ ટેમ્પરેચર અને તાપમાન ઉપર આધાર રાખે છે. ઇફ ઇટા ઇઝ મોર, એફ ઇઝ મોર એન્ડ ફ્લો ઇઝ રિડ્યુસ ફોર લિક્વિડ. બરાબર. જો ઇટાની વેલ્યુ વધારે હોય, ઇટાની વેલ્યુ વધારે મીન્સ કે એનો વિસ્કોસિટી ગુણાંક છે, બરાબર, સોરી, સ્નિગ્ધતા ગુણાંક છે એ વધારે મીન્સ કે પ્રવાહી છે એ જાડું થશે. પ્રવાહી જાડું થશે મતલબ શું? કે એનો જે ફ્લો છે, બરાબર, એનું જે પ્રસરણ છે એ ઓછું થશે. પ્રવાહી જાડું હોય તો એનું પ્રસરણ ઓછું થાય. જેમ કે એક્ઝામ્પલ તરીકે આપણે લઈ લઈએ તો ફેવિકોલ છે એ તમે ઢોળો તો એ એટલું બધું પ્રસરણ પામે નહીં, કોઈ એક જગ્યાએ ચોંટી રહે છે. બરાબર. તો ફેવિકોલ છે એનું વિસ્કોસિટી સૌથી વધારે હશે. બરાબર. ફોર લિક્વિડ ઇટા રિડ્યુસ વિથ ઇન્ક્રીઝ ઓફ ટેમ્પરેચર. બરાબર. જો તાપમાન વધારવામાં આવે, ફોર એક્ઝામ્પલ મધ લ્યો તમે, મધ છે એ ખૂબ જ જાડું છે, હવે એને તમે ગરમ કરો તો મધ છે પાતળું થઈ જશે. બરાબર. તો એની વિસ્કોસિટી ઘટી જશે, એની સ્નિગ્ધતા ઘટી જશે, એટલે શું થશે? એનો ફ્લો વધશે. બરાબર. જેમ ટેમ્પરેચર વધે એમ એની ઇટા છે ઘટે, ઇટા ઘટે એટલે ફ્લો વધે. ઓકે. તો એ કેટલું જાડું છે એની પર ડિપેન્ડન્ટ છે મેઇનલી તો. એન્ડ ફોર ગેસ ઇટ ઇન્ક્રીઝિસ વિથ ઇન્ક્રીઝ ઇન ટેમ્પરેચર. આ આપણે વાત કરીએ લિક્વિડ માટે વાત કરીએ. જો ગેસ માટે વાત કરતા હોય તો ગેસ માટે તાપમાન જેમ વધે એમ એની સ્નિગ્ધતા વધે. બરાબર. તાપમાન જેમ વધે એમ ઇટાનું મૂલ્ય વધે છે. બરાબર. તો આ થઈ ગયું ન્યૂટન્સ લો ઓફ વર્ક, વિસ્કોસિટી અને એનો જે સ્નિગ્ધતા ગુણાંક છે એની વાત કરીએ આપણે. ઓકે. કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી. કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી શું છે અને એનો એસઆઈ યુનિટ છે એ જોઈ લઈએ. કોએફિશિયન્ટ ઓફ વિસ્કોસિટી એન્ડ એસઆઈ યુનિટ્સ. બરાબર. ફ્રોમ ઇક્વેશન 1 ઉપરથી જોઈને કહી શકીએ આપણે, ઇફ એ ઇઝ ઇક્વલ ટુ 1 લઈ લઈએ, એટલે કે એનું સરફેસ એરિયા છે યુનિટ લઈ લઈએ, 1 લઈ લઈએ, અને V2 માઇનસ V1 અપોન ડી એને પણ 1 લઈ લઈએ, એટલે કે વેલોસિટી ગ્રેડિયન્ટ પણ 1 લઈ લઈએ, તો ઇક્વેશન 1 ઉપરથી આપણે એવું કહી શકીએ આ 1 થઈ ગયું, આ 1 થઈ તો F ઇઝ ઇક્વલ ટુ ઇટા થાય. બરાબર. તો ઇટા ઇઝ ઇક્વલ ટુ F આવું થાય. ધસ ઇન કેસ ઓફ સ્ટેડી ફ્લો, if there is unit velocity gradient between two consecutive layers of unit surface area, the viscous force is called coefficient of viscosity. Unit is dyne into second per centimeter square અથવા in CGS system, that is પોઈસ, એને પોઈસ કહેવાય છે. બરાબર. ડાઇન ઇન્ટુ સેકન્ડ પર સેન્ટીમીટર સ્ક્વેર એને પોઈસ કહેવાય છે, અને આ સીજીએસમાં થયું. બરાબર. ને સીજીએસમાં એને પોઈસ પણ કહેવાય છે, અને એસઆઈ યુનિટમાં એને કહેવાય છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરાબર. એસઆઈ યુનિટ સિસ્ટમમાં એનો યુનિટ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. બરાબર. હજી એકવાર આની વેલોસિટી કોએફિશિયન્ટની વિસ્કોસિટી કોએફિશિયન્ટની ડેફિનેશન તમારે દેવી હોય તો સરફેસ એરિયાની યુનિટ લઈ લો, વેલોસિટી ગ્રેડિયન્ટની યુનિટ લઈ લો. બરાબર. In case of steady flow, if there is a unit velocity gradient between two consecutive layers of unit surface area, the viscous force is called coefficient of viscosity. બરાબર. કે સ્થિર પ્રવાહના કિસ્સામાં બે ક્રમિક સ્તરો વચ્ચેનો વેલોસિટી ગ્રેડિયન્ટ જો એકમ હોય અને પ્રવાહીનું સરફેસ એરિયા એટલે કે આડછેદનું ક્ષેત્રફળ એ પણ એકમ હોય તો જે સ્નિગ્ધતા બળ ઉત્પન્ન થાય છે એને સ્નિગ્ધતા બળ ગુણાંક કહે છે. બરાબર. સ્નિગ્ધતા ગુણાંક કહે છે. ઓકે. તો આ થઈ ગયું એનું ડેફિનેશન અને એનું યુનિટ. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. બરાબર. આપણે નેક્સ્ટ લેક્ચરમાં વધારે વાત કરીશું આની વિશે. થેન્ક યુ વેરી મચ.